ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો શરૂઆત કરીશું આજના કરંટ અફેરની। તો પહેલો ક્વેશ્ચન છે મિત્રો કે રેલવે ટ્રેક વચ્ચે પોર્ટેબલ જે સોલાર પેનલ લગાવનાર ભારતનું પ્રથમ શહેર કયું બન્યું છે મિત્રો? તો મિત્રો જવાબ આવશે વારાણસી। ઓકે મિત્રો, તો આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે રેલવે ટ્રેક વચ્ચે મિત્રો જે પોર્ટેબલ જે સોલર પેનલ લગાવવાનું જો કોઈ ભારતનું પ્રથમ રાજ્ય હોય તો મિત્રો એ કયું છે? વારાણસી છે। ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, યાદ રાખજો, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે। તો જોઈશું મિત્રો ડિટેલ કે વારાણસી ભારતનું પહેલું શહેર છે જે મિત્રો રેલવે ટ્રેક વચ્ચે જે પોર્ટેબલ સોલર પેનલ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે। ઉપરાંત આ જે પ્રોજેક્ટ છે મિત્રો એ ભારતીય રેલવે દ્વારા તેના ટકાઉપણાના અભિયાનના ભાગરૂપે જે બનારસ લોકોમોટિવ વર્ક્સ ખાતે કાર્યરત કરવામાં આવ્યો હતો। ઉપરાંત આ જે સિસ્ટમ છે એ 70 મીટર સુધી ફેલાયેલી છે, જેમાં મિત્રો 15 કિલોવોટ પાવર ઉત્પન્ન કરવામાં આવે છે મિત્રો પાવર, અને સક્ષમ 28 જે સોલર પેનલ છે એનો સમાવેશ કરવામાં આવે છે। અને ફિક્સ સિસ્ટમથી વિપરીત આ જે વ્યવસ્થા છે એ દૂર કરી શકાય તેવી છે અને ઓપરેશનલ લવચિકતા પ્રદાન કરે છે, જે પરિવહન ક્ષેત્રે મિત્રો જે ગ્રીન એનર્જી તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે મિત્રો। અને આનાથી શું ફાયદો થશે તો મિત્રો કે આ પ્રોજેક્ટથી ભારતીય જે રેલવે છે એમાં જે કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો અને રોજિંદા જીવનમાં જે નવીકરણ ઉર્જા ઉકેલને જે પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા મિત્રો દર્શાવે છે। મિત્રો આમાં કેટલું ઇમ્પોર્ટન્ટ છે મિત્રો યાદ રાખજો। પહેલી વસ્તુ તો એ કે આ જે મિત્રો જે સોલર પેનલ લગાવવામાં આવેલી છે રેલવે ટ્રેક પર, તો ક્યાં લગાવવામાં આવી છે તો મિત્રો પહેલાં તો કે વારાણસીમાં। ઓકે, તો વારાણસી યાદ રાખજો મિત્રો। ઉપરાંત મિત્રો આ જે પ્રોજેક્ટ છે એ બનારસ લોકોમોટિવ વર્ક્સ ખાતે કાર્યરત કરવામાં આવેલો છે। એટલે પહેલી વસ્તુ કે ક્યાં છે તો વારાણસી, બરોબર। અને બીજું કે કોના દ્વારા કરવામાં આવેલું છે તો બનારસ જે લોકોમોટિવ વર્ક્સ છે ત્યાં મિત્રો આ કાર્યરત કરવામાં આવેલો છે। અને મિત્રો કેટલામાં ફેલાયેલો છે તો મિત્રો યાદ રાખજો 70 મીટરમાં ફેલાયેલું છે મિત્રો। તો આટલી માહિતી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। ઓકે, અને આ જે ક્વેશ્ચન છે ને મિત્રો એ આવનારી એક્ઝામમાં 100% પૂછાશે। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને જે ટેલિગ્રામ ચેનલ છે મિત્રો એમાં જોઈન થવું ના ભૂલતા, કારણ કે એમાં ડેલી કરંટ અફેર પીડીએફ, મંથલી કરંટ અફેર પીડીએફ અને આપણે કરંટ અફેરની ક્વિઝ આપણે તેમાં મૂકીએ છીએ। તો બીજો ક્વેશ્ચન પણ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જોઈશું તો કે કયા રાજ્યમાં કોટાબુંડી ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસને કેબિનેટે મંજૂરી આપી છે? તો મિત્રો પહેલી વસ્તુ છે કે એ જે રાજ્ય છે એને કોટાબુંડી ખાતે ગ્રીનફિલ્ડ જે એરપોર્ટ છે નવા એરપોર્ટની મંજૂરી આપવામાં આવેલી છે। તો મિત્રો જવાબ આવશે રાજસ્થાન। તો રાજસ્થાનનો મિત્રો જે આ કોટાબુંડી છે મિત્રો ત્યાં નવું એરપોર્ટ બનાવવા માટે હાલમાં કેબિનેટે મંજૂરી આપેલી છે મિત્રો। તો ડિટેલમાં કવર કરીશું આ ક્વેશ્ચનને મિત્રો। તો આર્થિક બાબતોની જે કેબિનેટ સમિતિ છે મિત્રો એને કેટલા કરોડ મિત્રો તો 1507 કરોડના રોકાણ સાથે રાજસ્થાનનું મિત્રો જે કોટાબુંડી છે ત્યાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવામાં આવશે। ઉપરાંત મિત્રો આ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એના પ્રસ્તાવથી મિત્રો મંજૂરી આપવામાં આવેલી છે। તો
તો પહેલી વસ્તુ જે કોટા બુંદી એરપોર્ટ છે મિત્રો એ કયા રાજ્યમાં આવેલું છે તો તમને યાદ હોવું પડે રાજસ્થાનમાં મિત્રો. અને રાજસ્થાનમાં આ જે એરપોર્ટ છે મિત્રો કોટા બુંદી એને એરપોર્ટ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે કે તમે ત્યાં એરપોર્ટ બનાવો. અને કેબિનેટે મિત્રો કેટલા પૈસા મિત્રો રોકાણ કર્યા છે તો 1507 કરોડ. ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રાજસ્થાનની ઔદ્યોગિક રાજધાની અને શૈક્ષણિક કોચિંગ માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે વ્યાપક ઓળખાતા કોટામાં વધુ સારી પરિવહન અને જે માળખાની માંગ ઊભી થઈ રહી હતી એને પૂરી કરવા માટે રાજસ્થાનમાં મિત્રો આજે કોટા બુંદી ખાતે નવું એરપોર્ટ બનાવવામાં આવશે. નવા એરપોર્ટના આધુનિક ટર્મિનલ A321 જેવા મોટા વિમાનોને હેન્ડલ કરવામાં સક્ષમ, લાંબા રનવે અને જે વાર્ષિક 20 લાખ મુસાફરીઓની સેવા આપવા માટેની સુવિધા છે મિત્રો. અને આ જે પ્રોજેક્ટ છે એની કનેક્ટિવિટી રહીને મિત્રો તો કનેક્ટિવિટી મજબૂત બનાવે છે અને ઔદ્યોગિક અને શૈક્ષણિક વિકાસને વેગ આપે છે, રોજગારીનું સર્જન કરે છે અને જે પ્રાદેશિક આર્થિક વિકાસને વેગ આપવા માટે મિત્રો આ જે કોટા બુંદી એરપોર્ટ છે એ મહત્વનો ભાગ ભજવાનો છે. તો આગળનો ક્વેશ્ચન છે મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે અક્ષય ઉર્જા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો મિત્રો યાદ રાખજો 20 ઓગસ્ટના દિવસે જે આ અક્ષય ઉર્જા દિવસ છે ને એ ઉજવવામાં આવે છે મિત્રો. તો અક્ષય ઉર્જા દિવસ દર વર્ષે 20 ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ શું છે તો કે લોકોને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત અને તેના ફાયદા વિશે જાગૃત કરવાનો છે. અને પુનઃપ્રાપ્ય જે ઉર્જામાં સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જા, બાયોમાસ અને અન્ય જે કુદરતી સ્ત્રોતો વિશે સામાન્ય રીતે માહિતી આપવા માટે અને લોકોમાં અવેરનેસ ફેલાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે મિત્રો. અને બીજી મહત્વની વાત કે 2004થી મિત્રો જે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ જે એનર્જી છે એના દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે મિત્રો. તો ઉજવણીની શરૂઆત ક્યારે કરવામાં આવી તો મિત્રો યાદ રાખજો 2004થી. ઓકે, તો મિત્રો આપણે આગળ વધીશું એ પહેલાં આપણે આગળના દિવસોનું રિવિઝન કરી લઈશું જેથી કરીને જેટલા પણ વિદ્યાર્થીઓ મિત્રો આપણા કરંટ અફેરને ફોલો કરતા હોય તો એમને દિવસો રહ્યા નહીં મિત્રો ગોખવા ના પડે. દરરોજ આપણે લેક્ચરમાં મિત્રો પાછલા 10 દિવસના જે દિવસો હશે ને એ રિવિઝન કરાવીશું. તો મિત્રો શરૂઆત કરીએ. તો મિત્રો 10 ઓગસ્ટથી આપણે શરૂઆત કરીશું. તો 10 ઓગસ્ટે આપણે પહેલાં કયો દિવસ ઉજવીએ તો 10 ઓગસ્ટે મિત્રો આપણે ઉજવીએ છીએ વિશ્વ સિંહ દિવસ. તો 10 ઓગસ્ટના દિવસે આપણે ઉજવીએ છીએ વિશ્વ સિંહ દિવસ. આગળ વધીશું 11 ઓગસ્ટે કોઈ પણ દિવસ આપણે ઉજવતા નહીં. અને આગળ વધીએ તો 12 ઓગસ્ટ. તો 12 ઓગસ્ટે ઉજવીએ છીએ મિત્રો આંતરરાષ્ટ્રીય યુવા દિવસ. 12 ઓગસ્ટના દિવસે આપણે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ઉજવીએ છીએ. અને તમને એવું પૂછે કે રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો જો રાષ્ટ્રીય યુવા દિવસ તમને પૂછે રાષ્ટ્રીય યુવા દિવસ તો તમારે લખવાનું છે 12 જાન્યુઆરી. ઓકે, સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ તમારે યાદ રાખવાની છે મિત્રો. તો મિત્રો તમારે એટલો ડિફરન્સ યાદ રાખવાનો છે મિત્રો રાષ્ટ્રીય યુવા દિવસ અને આંતરરાષ્ટ્રીય યુવા દિવસમાં શું ફરક છે કારણ કે માટે કન્ફ્યુઝન કરવા એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો મિત્રો આપણે આગળ વાત કરવાની હતી 15 ઓગસ્ટ. તો ભારતનો સ્વતંત્રતા દિવસ એ કેટલામાં નંબરનો હતો તો 79 નંબરનો સ્વતંત્ર દિવસ હતો. અને તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કે આ વખતની મિત્રો થીમ શું હતી 2025ની સ્વતંત્રતા દિવસની તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. હવે આપણે મિત્રો વાત કરવાની છે 19 ઓગસ્ટની. તો 19 ઓગસ્ટે ટોટલ મિત્રો 3 દિવસ ઉજવવામાં આવે છે મિત્રો. કેટલા દિવસ ઉજવવામાં આવે છે 3. કયા કયા? એક મિત્રો વિશ્વ ફોટોગ્રાફી દિવસ.
ઓકે, બીજો છે મિત્રો વિશ્વ માનવતાવાદી દિવસ. ઓકે, તો વિશ્વ માનવતાવાદી દિવસ અને સંસ્કૃત દિવસ. આ જે સંસ્કૃત દિવસ છે મિત્રો, બરોબર, એ દિવસ રહ્યો ને મિત્રો સંસ્કૃત ભાષાના ઉત્થાન માટે ઉજવવામાં આવે છે. અને 20 ઓગસ્ટે ટોટલ મિત્રો 2 દિવસ ઉજવવામાં આવે છે. એક છે અક્ષય ઉર્જા દિવસ અને બીજો છે મિત્રો સદભાવના દિવસ. સદભાવના દિવસ જે રાજીવ ગાંધી છે મિત્રો, આપણા પૂર્વ વડાપ્રધાન, એમની જન્મ જયંતિને સદભાવના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આટલું, અને આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે કોઈ પણ દિવસ, એટલે મિત્રો યાદ રાખજો. ઓકે, આગળ વધીશું. તો કયા શહેરના જે પોલીસની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ વ્યક્તિએ ડ્રોન ઉડાડી શકશે નહીં? તો મિત્રો અમદાવાદ. અમદાવાદ શહેરમાં મિત્રો જાહેરનામું પાડવામાં આવ્યું છે કે મંજૂરી વગર, પોલીસની મંજૂરી વગર તમે જો ડ્રોન ઉડાડશો તો તે ગુનો બનશે. કઝાકિસ્તાનના શ્યામકેન્ટમાં 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે મિત્રો? તો મિત્રો યાદ રાખજો, જવાબ આવશે કપિલ બૌસલા. ઓકે, તો જે કપિલ છે મિત્રો એને પહેલો ગોલ્ડ મેડલ જીત્યો છે મિત્રો. તો મિત્રો 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ બરાબર ક્યાં યોજાઈ છે? તો મિત્રો કઝાકિસ્તાનમાં યોજાયેલી છે. ઓકે, તો કઝાકિસ્તાનમાં યોજાયેલી છે મિત્રો આ શૂટિંગ ચેમ્પિયનશિપ. એમાં ભારતનો જે પહેલો ગોલ્ડ મેડલ છે મિત્રો, એ મિત્રો કપિલે અપાવ્યો છે 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં. ઓકે, અને આ સિવાય મિત્રો કોને ગોલ્ડ મેડલ મળ્યો છે? તો જે ગિરીશ ગુપ્તા છે એને પણ ગોલ્ડ મેડલ મળેલો છે. અને જે રશ્મિકા સહેગલ છે એને પણ મિત્રો ગોલ્ડ મેડલ મળ્યો છે મિત્રો. તો મિત્રો યાદ રાખજો, એક તો કપિલ, રશ્મિકા અને જે ગિરીશ ગુપ્તા છે મિત્રો એમને ગોલ્ડ મેડલ મળેલો છે. આ ઉપરાંત પુરુષોમાં 10 મીટર જે એર રાઇફલ ટીમમાં જેમાં રુદ્રાક્ષ પાટીલ, અર્જુન બાતુતા અને જે કિરણ જાદવનો સમાવેશ થાય છે, તેમને પણ જે સુવર્ણ ચંદ્રક છે ને એ જીતેલો છે. તો આખી ડિટેલ મેં કવર કરી લીધી છે મિત્રો. ઓકે, આગળ વધીશું. ભારતના 79મા સ્વતંત્ર દિવસ પર કઈ બેંકે અગ્નિવીરો માટે 4 લાખ સુધીની જે કોલેટરલ મુક્તિ વ્યક્તિ જે લોન યોજના છે એ મંજૂર કરી છે મિત્રો? તો મિત્રો જવાબ આવશે SBI દ્વારા. SBI દ્વારા મિત્રો 4 લાખ સુધીની જે કોલેટરલ જે મુક્તિ વ્યક્તિગત યોજના છે લોન એ બહાર પાડવામાં આવેલી છે મિત્રો. 45 વર્ષની ઉંમરે US ઓપન 2025માં કોને સિંગલ વાઇલ્ડલી કાર્ડ એન્ટ્રી મેળવી છે મિત્રો? તો જે વિનિયસ વિલિયમ છે મિત્રો એને એન્ટ્રી મેળવેલી છે. તો 7મી વખત મિત્રો ગ્રાન્ડ સ્લેમ સિંગલ ચેમ્પિયનશિપ અને 2 વખત US ઓપન ચેમ્પિયન જે વિનિયસ વિલિયમ છે તે 45 વર્ષની ઉંમરે US ઓપન 2025માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી આપવામાં આવી હતી મિત્રો. આ સિદ્ધિ મિત્રો 40 વર્ષથી વધુ સમય US ઓપનમાં સૌથી મોટી ઉંમરની સિંગલ ખેલાડી બનાવે છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે આયુષ મંત્રાલય દ્વારા બાળ સ્વસ્થતા પર 30મો રાષ્ટ્રીય આયુર્વેદ સેમિનાર ક્યાં આયોજિત કરવામાં આવી રહ્યો છે? તો મિત્રો નવી દિલ્હીમાં આયોજિત કરવામાં આવેલો છે. તો મિત્રો કોના દ્વારા? તો કે જે આપણું આયુષ મંત્રાલય છે એના દ્વારા જે બાળ સ્વાસ્થ્ય ઉપર 30મો જે રાષ્ટ્રીય આયુર્વેદ સેમિનાર છે તેનું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવી રહ્યું છે. અને મિત્રો જેની થીમ છે 2025 માટે કે આયુર્વેદ દ્વારા બાળ ચિકિત્સામાં માંદગી અને જે સુખાકારીનું સંચાલન પર ધ્યાન કેન્દ્રિત કરવું એ એની
થીમ છે મિત્રો. તો યાદ રાખજો થીમ મિત્રો, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે 100% તો આજે બાળ સ્વચ્છતા છે, બાળ સ્વચ્છતા મિત્રો તેની ચિંતાઓને સંબોધવા માટે પૂર્વ આધારિત પ્રથાઓ સાથે પરંપરાગત આયુર્વેદિક અભિગમોના એકીકરણ ઉપર પ્રકાશ પાડે છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે છેતરપિંડી રોકવા માટે એનપીસીઆઈ કઈ તારીખથી યુપીઆઈ એટલે પિયર ટુ પિયર કલેક્શન રિક્વેસ્ટ બંધ કરશે? તો મિત્રો 1 ઓક્ટોબર 2025થી મિત્રો જે કલેક્શન રિક્વેસ્ટ છે ને એ બંધ કરવાની છે. તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ મિત્રે જાહેરાત કરી છે કે યુપીઆઈ પર પિયર ટુ પિયર જે કલેક્શન રિક્વેસ્ટ છે તે 1 ઓક્ટોબર 2025થી બંધ કરવામાં આવશે. અને આ સુવિધા જે એક વપરાશકર્તાને બીજા વપરાશકર્તા પાસેની જે ચૂકવણીની મંજૂરી વિનંતી કરવાની મંજૂરી આપતી હતી તે વ્યવહાર મર્યાદિત અને મર્યાદા હોવા છતાંય છેતરપિંડી કરનારાઓને દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે, એટલા માટે મિત્રો આ બંધ કરવાનું છે. અને જે ક્યુઆર કોડ સ્કેન અથવા કે પ્રાપ્તકર્તાની વિગતોને મ્યુચ્યુઅલ એન્ટ્રી જેવા ફક્ત ચૂકવણીકાર પ્રારંભિક વ્યવહારોને ફરજિયાત કરી એનપીસીઆઈએ એનપીસીઆઈએ ડિજિટલ ચૂકવણી સુરક્ષાને મજબૂત બનાવવા હેતુથી આ એક કદમ તેને ભર્યું છે મિત્રો. ભારતના દરિયાઈ કાયદાકીય માળખાને આધુનિક બનાવવા માટે મર્ચન્ટ શિપિંગ બિલ, કેરેજ ઓફ ગુડ બાય સી બિલિંગ એન્ડ કોસ્ટલ શિપિંગ એ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યું છે? તો 2025માં. તો મિત્રો 2025માં જે દરિયાઈ કાયદાકીય માળખામાં સુધારો લાવવા માટે એક બિલ રજૂ કરવામાં આવ્યું છે જેનું નામ છે મર્ચન્ટ શિપિંગ બિલ, જેનો આપણે ડિટેલમાં મિત્રો થોડોક અભ્યાસ કરીશું. તો જે જૂના વસાહતી યુગના કાયદાઓને બદલવામાં અને ભારતના દરિયાઈ કાનૂની માળખાને આધુનિક બનાવવા માટે જે 2025માં મિત્રો મર્ચન્ટ શિપિંગ બિલ, જે કેરેજ ઓફ ગુડ બાય સી બિલિંગ અને જે કોસ્ટલ શિપિંગ બિલ પસાર કરવામાં આવ્યા હતા મિત્રો. અને આ બિલો રાષ્ટ્રીય કાયદાઓને અને આંતરરાષ્ટ્રીય સંમેલનો સાથે સંકલિત છે મિત્રો. ઉપરાંત દરિયાઈ સલામતી, પર્યાવરણ સંરક્ષણ, નાવિક કલ્યાણમાં સુધારો કરે છે અને ભારતીય દરિયાઈ વેપાર જે ક્ષમતા છે એને વેગ આપશે. ઉપરાંત આ સુધારાનો ઉદ્દેશ શું છે? તો કે દરિયાઈ કાર્ગો હેન્ડલિંગમાં વધારો કરવાનો, માળખાગત આયોજનમાં વધારો કરવાનો અને દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવાનો છે મિત્રો. જે મિત્રો વૈશ્વિક ધોરણો સાથે સંકલિત અને ભવિષ્ય માટે તૈયાર શિપિંગ જે ઇકોસિસ્ટમને ટેકો આપે છે મિત્રો. અને આજના કરંટ અફેરના મિત્રો લાસ્ટ ક્વેશ્ચન કે કોટા બોક્સ ચેન્નાઈ ગ્રાન્ડ માસ્ટર 2025 ચેસનું ટાઇટલ કોને જીત્યું છે? મિત્રો યાદ રાખજો, જવાબ આવશે મિત્રો વિન્સેન્ટ જે કિમીર છે મિત્રો એને આ ટાઇટલ જીતેલું છે. તો આજનું મહત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કર્યું છે. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.